હા. મારું નામ બદ્રીભાઈ સોમાભાઈ પટેલ, ગામ ધરમપુર, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. હું છેલ્લા 96ની સાલથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. શા માટે? કેમ કે રાસાયણિક ખાતર અને દવા આધારિત ખેતી વર્ષો વર્ષ ખર્ચો વધે છે, જમીન બિનફળદ્રુપ થતી જાય છે અને એનું ઉત્પાદનમાં ઝેરના અવશેષો આવવાથી માનવના આરોગ્યમાં પણ ખતરો ઊભો થયો છે. સાથે સાથે પર્યાવરણ અને ઇકોલોજી જે બેલેન્સ આપણું તૂટ્યું છે એનાથી અટપટા કમોસમી જે આપણે અત્યારે સમસ્યા ઊભી થઈ છે એનું મૂળ કારણ રાસાયણિક ખાતર અને નિંદામણનાશક દવા, પેસ્ટિસાઇડ આધારિત ખેતી. મૂળ વસ્તુ આના ઉપર એટલા માટે હું આવ્યો કે સ્પાન નામના મેગેઝિન જે 1985ની સાલમાં મેં એક આર્ટિકલ વાંચ્યો હતો, કેચ બગ એન્ડ સેટ બગ. એમાંથી મને પ્રેરણા મળી અને ધીરે ધીરે મારા ખેતરમાં અળસિયા કેમ વધે તેની મેં સ્વયંભૂ અનુભવથી આગળ વધ્યો. હવે અમુક વિસ્તારમાં શરૂઆતમાં તે વખતે હું મુશ્કેલી એટલા માટે અનુભવી રહ્યો હતો કે કોઈ પ્રેક્ટિકલ નોલેજ નહીં, પણ જેમ અનુભવ થયો તેમ તેમ મને જાણવાનું મળ્યું કે આ વિસ્તારમાં મને ખાતર દવા નિંદામણનાશક નથી નાખ્યું તો નાના અળસિયાથી માંડી અને બેક્ટેરિયાની હાજરી મેં જોઈ. જમીન છિદ્રાળુ થઈ. છિદ્રાળુ થવાથી જે વરસાદનું પાણી મારા ખેતરમાંથી વહી જતું હતું એ વહી ન જતાં અંદર ઉતરતા મારા કૂવાનું લેવલ ધીરે ધીરે ઉપર આવ્યું. આ એક મને જમા પાસું થયું. બીજું, ખેડ ઓછી થઈ, ખેડનો ખર્ચો ઘટ્યો. ત્રીજી બાજુ વારંવાર રાસાયણિક ખાતર દવાના વિષચક્રમાંથી બચવાથી મારું આરોગ્ય અને આવનારી પેઢીને પણ હું મારી જમીન ફળદ્રુપ સોંપીને જઈશ એ મને સંતોષ મળ્યો. અસ્તુ.